વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન ચેપ્ટર 6 પેશીઓ, જેમાં અગાઉ આપણે પ્રાણી પેશીનો એક પ્રકાર અધિચ્છદીય પેશી વિશે માહિતી મેળવી. આજે આપણે પ્રાણી પેશીનો બીજો પ્રકાર છે સંયોજક પેશી, જેના વિશે માહિતી મેળવીએ. તો નામ પરથી સંયોજક એટલે કે જોડવું, શરીરના વિવિધ અંગો સાથે જોડાયેલી આ પેશીને સંયોજક પેશી તરીકે ઓળખવામાં આવે છે. સંયોજક પેશીના પ્રકારો જોઈએ તો રુધિર, અસ્થિ, કાસ્થિ, અસ્થિબંધ, સ્નાયુબંધ, તંતુઘટક અને મેદપૂર્ણ પેશી, આ બધા જ સંયોજક પેશીના પ્રકારો છે. જેમાં સૌપ્રથમ આપણે જોઈએ રુધિર. તો રુધિરમાં રુધિર રસ, જેને આપણે પ્લાઝમા તરીકે ઓળખીએ છીએ, તો આ રુધિર રસ અને રુધિર કોષો, આ જે રુધિર કોષો છે એ પણ રુધિર રસમાં આવેલા હોય છે. તો રુધિર રસ જે છે એ પ્રવાહી આંતરકોષીય આધારક દ્રવ્ય છે, એટલે કે પ્રવાહી સ્વરૂપે છે, જેમાં પ્રોટીન, મીઠું એટલે કે NaCl અને અંતઃસ્ત્રાવો આવેલા હોય છે. હવે રુધિર કોષો જે છે, જે રુધિર રસમાં નિલંબિત થયેલા હોય છે, આ જે રુધિર કોષો છે એ રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણ તરીકે ઓળખાય છે. જેમાં પ્રથમ આપણે જોઈએ તો રક્તકણ, રક્ત એટલે કે લાલ રંગના જે કણો છે, લાલ રુધિર કોષો તરીકે ઓળખાય છે, જેને રક્તકણ કહીએ છીએ. આ જે રક્તકણ છે એમાં હિમોગ્લોબિન આવેલું હોય છે, જેને કારણે એનો રંગ લાલ છે. આપણે જે શ્વસનમાં ઓક્સિજન લઈએ છીએ, આ ઓક્સિજનને શરીરના વિવિધ અંગો સુધી આ હિમોગ્લોબિન લઈ જાય છે. ત્યારબાદ શ્વેતકણ. તો શ્વેતકણ જે છે એ આપણા શરીરમાં સૈનિક જેવું કાર્ય કરે છે. આ જે શ્વેતકણ છે એને કારણે રોગના જંતુઓ આપણા શરીરમાં પ્રવેશતા નથી. જ્યારે શ્વેતકણ છે એ આ રોગના જંતુઓ કરતા પાવરફુલ હોય, એટલે કે મજબૂત હોય, તો રોગના જંતુઓ છે આપણા શરીરમાં પ્રવેશી શકશે નહીં અને આપણને રોગ થતો અટકે છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે આ જે શ્વેતકણ છે એ શ્વેતકણ કરતા રોગના જંતુઓ જો પાવરફુલ હશે, એટલે કે રોગના જંતુઓ મજબૂત હશે, તો શ્વેતકણ છે એ રોગના જંતુઓને અટકાવી શકતા નથી. ત્યારે આવા જે રોગના જંતુઓ છે એ આ શ્વેતકણને મારી નાખે છે. તો આ જે મરેલા શ્વેતકણોનો સમૂહ બનશે, જેને આપણે પરુ કહીએ છીએ. તો આ જે પરુ એટલે બીજું કંઈ નથી પણ મરેલા શ્વેતકણોનો સમૂહ છે. તો જ્યારે શ્વેતકણો છે એ રોગના જંતુઓ સામે નહીં લડી શકે, ત્યારે આવા રોગના જંતુઓ આપણા શરીરમાં પ્રવેશી અને આપણને રોગ કરે છે. ત્યારબાદ ત્રાકકણ. ત્રાકકણનું કાર્ય પણ ખૂબ જ અગત્યનું છે કે આપણા શરીરમાં ક્યારેક કોઈ ઘાવ વાગે તો તે જગ્યાએથી લોહી છે એ વહે છે. હવે આજે લોહી વહેવાનું ચાલુ થાય છે ત્યારે ત્રાકકણો જે છે એ જે તે જગ્યાએ પહોંચી અને ત્યાં ગંઠાઈ જાય છે, જેને કારણે રુધિર વહેતું અટકાવી શકાય છે. આમ ત્રાકકણ છે એ રુધિરને ગંઠાવાની પ્રક્રિયામાં મદદરૂપ કરી અને રુધિરને આપણા શરીરમાંથી વહેતું અટકાવી શકાય છે. તો આજે રુધિર કોષો છે, જેમાં રક્તકણ, શ્વેતકણ અને ત્રાકકણોનું કાર્ય ખૂબ જ અગત્યનું છે. શ્વેતકણના પ્રકારો જોઈએ તો લસિકાકણ, અલ્કલ રાગી શ્વેતકણ, અમ્લ રાગી શ્વેતકણ,
હવે આ જે રુધિર છે એનું આપણા શરીરમાં કાર્ય શું છે? તો રુધિર જે છે એ O2 CO2 જે શ્વસન વાયુઓ છે, પાચિત ખોરાક, અંતઃસ્ત્રાવો અને ઉત્સર્ગ દ્રવ્યોને શરીરના એક ભાગમાંથી બીજા ભાગમાં વહન કરે છે. એટલે કે શરીરના દરેક ભાગ સુધી આ જે કંઈ પદાર્થો છે, દ્રવ્યો છે, એના વહનનું કાર્ય રુધિર કરે છે. તો સંયોજક પેશીનો પ્રથમ પ્રકાર જે આપણે જોયો રુધિર, એનું બંધારણ, એમાં રુધિર રસ અને રુધિર કોષો અને એનું કાર્ય. ત્યારબાદ સંયોજક પેશીનો બીજો પ્રકાર છે અસ્થિ. અસ્થિ એટલે કે હાડકાં. આપણું શરીર છે એ હાડકાંનું બનેલું છે. થોડીક ક્ષણો માટે આપણે વિચારીએ કે આપણા શરીરમાં જો હાડકાં ન હોય તો શું થાય? આપણું શરીર ઢગલો થઈ જાય. આપણે આ રીતે ટટ્ટાર ઊભા રહી શકીએ નહીં. તો આપણને ખ્યાલ આવે છે કે આપણા શરીરનો આકાર આપવાનું કાર્ય અસ્થિ કરે છે. તો અસ્થિ એટલે શરીરના હાડપિંજરનું નિર્માણ કરે છે. આપણા શરીરનું જે હાડપિંજર છે એનું નિર્માણ અસ્થિ દ્વારા થાય છે અને શરીરને આકાર આપે છે, જેને કારણે આપણા શરીરનો આકાર છે. આપણે હાથ જોઈએ તો હાથમાં હાડકાં આવેલા છે, આંગળીમાં પણ હાડકાં આવેલા હોય છે, તો જેને કારણે આપણા શરીરનો આકાર જળવાઈ રહે છે. હવે આ જે અસ્થિ છે એ કેલ્શિયમ અને ફોસ્ફરસના બનેલા આંતરકોષીય આધારક દ્રવ્યમાં આ જે અસ્થિ કોષો છે એ ગોઠવાયેલા હોય છે, જેને કારણે આ જે પેશી છે એ મજબૂત અને કઠણ હોય છે. આ જે અસ્થિ સંયોજક પેશી જે છે એ મજબૂત અને કઠણ હોય છે. આપણા શરીરના કોઈ પણ જગ્યાએ જ્યાં હાડકાં છે ત્યાં તમે દબાવશો તો ખ્યાલ આવે કે મજબૂત અને કઠણ હાડકાઓ જોવા મળે છે. ત્યારબાદ એનું કાર્ય જોઈએ તો શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે અને સ્નાયુ પેશીને જોડાણ આપે છે. આના પછી આપણે સંયોજક પેશી પછી સ્નાયુ પેશી જોઈએ તો આ જે સ્નાયુ પેશી છે આ સ્નાયુ પેશીનું જોડાણ પણ અસ્થિ કરે છે અને આપણા જે શરીરના મુખ્ય અંગો છે એને આધાર આપવાનું કાર્ય કરે છે. ત્યારબાદ કાસ્થિ. તો કાસ્થિ એટલે આમ તો એક પ્રકારના અસ્થિ જેવું જેનું બંધારણ છે, પરંતુ અસ્થિ છે એ મજબૂત અને કઠણ હોય છે, જ્યારે કાસ્થિ છે એ સ્થિતિસ્થાપકતા ધરાવે છે, વળી શકે છે. આપણે કાનનો આપણો પલ્લવ જોઈએ તો અહીંયા જે હાડકાં જે છે એ કાસ્થિ છે, આપણે વાળી શકીએ છીએ અને ફરીથી મૂળ સ્થિતિમાં આવી શકે છે. એટલે કે સ્થિતિસ્થાપકતા ધરાવે છે, જેને કાસ્થિ કહેવામાં આવે છે. પ્રોટીન અને શર્કરાના બનેલા આંતરકોષીય આધારક દ્રવ્યોમાં કાસ્થિ કોષો ગોઠવાયેલા હોય છે. આ જે કાસ્થિ છે એ નાકનો તમે આ ઉપરનો ભાગ જોશો તો કઠણ દેખાશે, પરંતુ અહીંયા સાઈડમાં જોશો તો આપણને પોચો અને નરમ લાગે છે, જે કાસ્થિ છે. તો નાક, કાન, ગળા અને શ્વાસ નળીમાં આ કાસ્થિ કોષો આવેલા હોય છે. તે સાંધાના ભાગે અસ્થિઓની જે સપાટી છે એને લીસી બનાવે છે. આપણા જે ગોઠણના હાડકાં છે ત્યાં સાંધો જોવા મળે છે, તો આ જે ગોઠણના હાડકામાં એટલે કે અસ્થિઓનો જે સાંધો છે જેમાં કાસ્થિ હોય છે અને એ કાસ્થિને કારણે એ જે ભાગ છે એ જે સપાટી છે એ લીસી બનાવે છે. તો સંયોજક પેશીમાં આપણે રુધિર, અસ્થિ અને કાસ્થિ. અસ્થિ અને કાસ્થિ વચ્ચેનો તફાવત સમજાવો, આ રીતે પણ તમને પ્રશ્ન પૂછી શકાય. તો તમારી નોટબુકમાં નોંધ કરી લેજો. આ ઉપરાંત અસ્થિ અને કાસ્થિ છે એને જો માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો તમને આ પ્રમાણેનું એનું અવલોકન જોવા મળે છે. તો તમારી નોટબુકમાં નોંધ કરી લેજો. ફરી મળીશું
નેક્સ્ટ વિડીયોમાં. આભાર. જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો.